वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेये स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 3 મે 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. 3 દિવસના અલ્પ વિરામ પછી ફરીથી પાછા આપણે મહિમાનો મહિમા પ્રવચનમાળામાં મળી રહ્યા છીએ. ગઢડા અંત્યનું 24મું વચનામૃત વાંચી રહ્યા છીએ. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ દેશકાળાદિક જ્યારે વિપરીત આવે ત્યારે ભલભલો હોય એને પણ સત્સંગનો જેવો રંગ રહેવો જોઈએ એવો રહેતો નથી. દેશકાળ સારા હોય, દેશ સારો હોય, સમય સારો હોય, સંગ સારો હોય, આખું વાતાવરણ સારું હોય ત્યાં તો આપણે બધા બ્રહ્મરૂપ રૂપે ગુણાતીત ભાવે ભજન ભક્તિ કરતા હોઈએ. પરંતુ વિપરીત દેશકાળ આવે, રમણીય પંચવિષયનો યોગ થાય, નીચ નાલાયક અધમ અને નાસ્તિકનો કુસંગ થાય, ત્યારે એના સંઘની અંદર, એવા દેશની અંદર જરૂર આપણી આધ્યાત્મિકતામાં ખોટ આવી જતી હોય છે. એના માટે શ્રીજી મહારાજે ગઢડામાં રહેતી 3 મોટેરી બાઈઓનો ઉલ્લેખ કર્યો. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, સોમલો ખાચર, દાદા ખાચર, આ બધાના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે હમણાં તો તમે દેશકાળ સારા છે એટલે બહુ સારી રીતે ભજન ભક્તિ સેવા કથા વાર્તા બધું કરો છો, પણ દેશકાળ ભૂંડા થાય અને છતાં પણ વિષમપણાની અંદર રંગ એવો ને એવો રહે, એના માટે જો જ્ઞાનાંશનો વૈરાગ્ય જાગૃત થયો હોય તો કદાચ એ દેશકાળાદિકના યોગની અંદર એના બંધનમાં થોડા સમયના માટે આવી જવાય, પણ એ બંધન તૂટી જાય. વિચારે કરીને, અંતરદ્રષ્ટિ કરીને, મહિમાનો વિચાર કરીને ભગવાનની પ્રાપ્તિના કેપની અંદર એ બધાનો ત્યાગ કરતા વાર ન લાગે. તો શ્રીજી મહારાજે કહ્યું કે બને ત્યાં સુધી આપણે સારા દેશમાં, સારા સમયમાં અને સારા સંગમાં રહેવું. જેને કરી આપણી નિષ્ઠાની અંદર દ્રઢતા થાય, જેની પાસે બેસવા ઉઠવાથી, એની કથા વાર્તા કે સત્સંગ કરવાથી આપણને બળ મળે, હિંમત મળે, સત્પુરુષમાં હેત થાય, આત્મબુદ્ધિ થાય, નિયમ ધર્મની દ્રઢતા થાય, મહારાજનું સર્વોપરીપણું જેમ છે તેમ સમજાય, કરતા હર્તાપણાની દ્રઢતા થાય, પ્રગટપણાની દ્રઢતા થાય અને ક્યારેય કોઈનો પણ અભાવ કે અવગુણ ન આવે એવી આપણી ગુણ ગ્રાહક દ્રષ્ટિ બની જાય જો આપણે સાચા સંતનો અને સારા હરિભક્તનો સમાગમ કરીએ તો. એટલા માટે મહારાજે કહ્યું કે થાય તો જીવનમાં સત્સંગ કરવો, પરંતુ કુસંગ તો ક્યારેય કરવો નહીં. જો કુસંગ કર્યો તો મહારાજે કહ્યું ભલભલાના
પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી પતન થયા છે. સાધના, ભક્તિ, સેવા, સત્સંગ કરતા કરતા આજ્ઞા ઉપાસના દ્રઢ કરીને છેક અક્ષરધામના દરવાજા સુધી પહોંચી જાય. પરંતુ જો કુસંગ કર્યો હશે તો ત્યાંથી પડવાનો વારો આવશે. એક નાના એવા ખંડેરની છાપરા ઉપર એક સમળી બેઠેલી અને અવાવરૂ જગ્યા હતી. એ દિવાલ ઉપર ઘાસ ને સૂકું ઘાસ ને લીલું ઘાસ ને બધું ઉગેલું હતું. એમાં એક ઠાકરીઓ વીંછી ચાલતો ચાલતો આ સમળીની પગ ઉપરથી પાંખમાં જઈને બેસી ગયો અને સમળી ત્યાંથી ઉડતી 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 ગોળાકારે ઉડતી ઉડતી છેક આકાશમાં ઉપર સુધી ગઈ. અને ઉપર ગયા પછી ત્યાંનું હવામાન સહન ન થવાના કારણે આ ઠાકરિયા વીંછીએ જોરદાર સમળીના ડંક માર્યો અને એવો ડંક વસમો લાગ્યો કે પાંખો ફફડાવતી ફફડાવતી તરફડતી તરફડતી સીધી જમીન ઉપર નીચે પડી. સમળીનું કેવું છે કે ચડે પણ ગોળાકારે, ઉતરે પણ ગોળાકારે, પણ આવી રીતે પહેલી વખત પાંખો ફફડાવતી ફફડાવતી જમીન ઉપર પડી ત્યારે કેટલાક યુવાન હતા, એમણે આવીને જોયું કે આવું શું થયું. એને હાર્ટ એટેક આવી ગયો, બીપી વધી ગયો, શું થયું? જઈને જોયું તો સમળીની પાંખમાં એક આવડો મોટો ઠાકરિયો વીંછી હતો. એને ડંક માર્યો, એ સહન ન થવાના કારણે છેક ઉપરથી નીચે પડવાનો વારો આવ્યો. એમ કુસંગનો ઠાકરિયો વીંછી જો આપણી પાંખમાં બેઠો હશે, અભાવ ગુણના, નિંદાના, તિરસ્કારના, મોડી વાતના શબ્દો આપણા કાનમાં નાખતા હશે અને આપણે કદાચ ઉડતા 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 અક્ષરધામના દરવાજા સુધી પહોંચવાની તૈયારીમાં હોઈશું ને, ત્યારે ડંક એવો જોરથી મારશે કે ત્યાંથી નીચે પડવાનો વારો આવશે. એટલા માટે મહારાજે કહ્યું કે દેશકાળાદિક છે, બહુ ભૂંડા છે, ભલભલાને પણ પોતાના માર્ગમાંથી પાડ્યા છે. એટલા માટે શ્રીજી મહારાજે આ અક્ષરધામના મુક્તો કહી શકાય ત્રણ મોટી બાઈઓ, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, દાદો ખાચર, સોમલો ખાચર, આ બધા અક્ષરધામના મુક્તો કહેવાય. તેમ છતાં પણ એમના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે એને પણ જો વિષમ દેશકાળાદિકનો યોગ થાય તો એમાં બંધનમાં આવ્યા વગર રહે જ નહીં. પણ બંધન તૂટે ક્યારે કે જ્ઞાનાંશનો વૈરાગ્ય જ્યારે જાગે. એની સમજૂતી પણ શ્રીજી મહારાજે આપી. તે જ્ઞાનાંશ તે શું? તો એમ સમજણ હોય છે, હું જીવ તે આવો છું, તથા દેહ તે આવો છે, તથા દેહના સંબંધી તે આવા છે, તથા પ્રકૃતિ, પુરુષ, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત તેના સ્વરૂપથી આવી રીતના છે, તથા ભગવાન તે આવી રીતના છે, તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે, ઇત્યાદિ જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દ્રઢતાની ગ્રંથિ તે પડી હોય એ પછી જે વૈરાગ્ય ઉપજે તે વૈરાગ્ય ખરો. અને એ વિના બીજો વૈરાગ્ય તે તો ઉપરથી જણાય પણ એમાં બળ નહીં. બળ તો જ્ઞાનાંશથી ઉપજો જે વૈરાગ્ય તેમાં જ છે. જ્ઞાનાંશનો વૈરાગ્ય કેળવવાની જરૂર છે. જ્ઞાન ન થાય, આત્માનું જ્ઞાન ન થાય, દેહના નાશવંતપણાનો વિચાર ન આવે, જગતના સગા સંબંધી, સત્તા, સંપત્તિ, મોલ માળિયા મૂકીને આપણે જવાનું છે, પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડી ગયા છે, એનાથી પર એવું જે અક્ષરધામ અને અક્ષરધામમાં રહેતા અનંત મુક્તો અને ભગવાન પુરુષોત્તમ નારાયણ આનંદ ઘન મૂર્તિ છે, માયા પરના તત્વો છે, એનો મહિમા સમજી રાખ્યો હોય ને પછી સમજણે કરીને આપણને વૈરાગ્ય જાગે તો પછી આપણું મન ક્યાંય લેવાય નહીં. ગમે તેવા દેશકાળ આવે તો પણ. જેવી રીતે એક વખત સ્વામી બાપા વાત કરતા કે આ ઝેર ખાવાથી મૃત્યુ થાય અને તમારો જીગરજાન દોસ્ત હોય અને તમારી પાસે આવી ખભા ઉપર હાથ મૂકીને કે અરે દોસ્ત, તું મારો પરમ મિત્ર છો, હું તને 1 લાખ રૂપિયા આપું. અહીંયા આ
બોટલની અંદર પોઈઝન છે, ઝેર છે, એનું એક ટીપું તું મોઢામાં મૂકે ને ગળા નીચે ઉતારે તો હું તને 1 લાખ રૂપિયા આપું. તો તે વખતે આપણે શું વિચાર કરીએ કે આ 1 લાખ રૂપિયા મળવાના છે, બીજું આ ઝેરનું ટીપું ગળા નીચે ઉતારીશ તો જ આ મારી મિત્રતા ટકશે, મારો જીગરજાન દોસ્ત છે. અને જો આ ઝેરનું ટીપું હું નહીં લઉં ને નહીં પીવું તો મારા દોસ્તને ખોટું લાગશે, એવો વિચાર આવે છે ખરો? એ મિત્રતા ભલે તૂટવી તો તૂટી જાય. મારે લાખ રૂપિયા શું, કરોડ રૂપિયા પણ જોતા નથી, મારે મરવું નથી. એમ એને સમજણ આવી ગઈ. ઝેરનું આપણને જ્ઞાન થયું, એમ આપણને પંચવિષયનું જ્ઞાન થયું હોય, દેહના નાશવંતપણાનું જ્ઞાન થયું હોય, સંસારના સુખનું જ્ઞાન થયું હોય કે બધા બંધનકારી છે, દુઃખનું કારણ છે, વાસનામાં વધારો કરે તેવા છે, જન્મ મરણ લેવડાવે તેવા છે, એવો વિચાર કરી રાખ્યો હોય તો, અને આવી રીતે સમજણે કરીને વૈરાગ્ય જાગૃત થયો હોય તો ગમે તેવા દેશકાળ આવે એની અંદર આપણી ભક્તિ, આપણી નિષ્ઠા, આપણા નિયમ ધર્મની દ્રઢતા અવિચળ બની રહે. બાકી બહારથી વૈરાગ્ય દેખાતો હોય તો મહારાજ કે એમાં બળ નહીં. ઘણા બધા ઘરમાં બખેડો થાય, બોલાચાલી થાય, મનનું ધાર્યું ન થાય, કહેવા પ્રમાણે ઘરના સભ્યો ન કરતા હોય એટલે પછી વૈરાગ્ય જાગે કે આના કરતા ચાલો ને બાવા બની જઈએ, સાધુ થઈ જઈએ. અને સાધુ થયા પછી પણ ત્યાં આગળ ધમલાની માં યાદ આવી જાય, વિષયો યાદ આવી જાય. કારણ કે વૈરાગ્ય જાગ્રત થયો છે, જ્ઞાનાંશનો વૈરાગ્ય નથી, સમજણનો વૈરાગ્ય નથી. ભગવાનનો, ભગવાનના ધામનો, અનંત મુક્તોનો, ભક્તિનો, જ્ઞાનનો, સમજણનો, ઉપાસનાનો, નિશ્ચયનો મહિમા આપણને જેમ છે તેમ સમજાણો નથી. એટલા માટે દેશકાળાદિકની અંદર આપણું મન પાછું પડી જાય છે. આપણને કોઈ વઢે, ટોકે, આપણું અપમાન કરે, આપણા માટે નિંદાના શબ્દો કહે, તે વખતે આપણે હિંમત હારી જઈએ છીએ. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે જ્ઞાનાંશનો વૈરાગ્ય ત્યાગી હોય કે ગ્રહી હોય એ બધાએ કેળવવું જરૂરી છે. નિર્વાસનિક તો બંનેને થવાનું છે, બંનેને અક્ષરધામમાં જવાનું છે, બંનેને મહારાજની સેવામાં રહેવાનું છે, બંનેને જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત થવાનું છે. તો આંતરિક સાધના તો આપણી બંનેની એક સરખી જ છે. એ કેળવા વગર, સિદ્ધ કર્યા વગર આપણને સત્સંગનું સુખ નહીં આવે અને સત્સંગમાં આપણી સ્થિરતા, ધીરતા અને ગંભીરતા નહીં થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.